ગાભોઈના નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયો છે। નાયબ મામલતદાર જીતેન્દ્ર પટેલ લાંચ લેતા ઝડપાયો છે। હિંમતનગર સર્કલ ઓફિસરની ઓફિસમાં એસીબીની રેડ। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ, શું છે અપડેટ? વાત કરવામાં હિંમત જે એસીબીને ખાનગી રાહે બાતમી મળી હતી કે સર્કલ ઓફિસર છે તે હિંમતનગરના જે તે વખતે એમની કચેરી ખાતે લાંચ માંગી રહ્યા છે, અને કારણ એટલું હતું કે જે અરજદારોને પોતાની જે જમીન હતી તેમાંથી ખનીજ કાઢવા માટેની જે પરવાનગી માંગતી અરજીઓ આવતી હતી તેનો પોઝિટિવ અભિપ્રાય આપવા માટે તથા સરકાર તરફથી કોઈ હેરાનગતિ ન થાય તેના માટેના તેઓએ 50,000 રૂપિયાની માંગણી કરી હતી અને 30,000 રૂપિયાની લાંચ સ્વીકારી હતી। તે લાંચ સ્વીકારતા સમયે એસીબીએ જીતેન્દ્ર રમેશચંદ્ર પટેલ કે જે નાયબ મામલતદાર છે હિંમતનગરના તેમની ધરપકડ કરી છે અને આ જે લાંચે અધિકારી પકડાય છે તેના વિરુદ્ધમાં વધુ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને સાથે જ કોને કોને પાસે તેઓ લાંચ લીધી છે અને તેમની પાસે કેટલી બેનામી સંપત્તિ છે તે અંગે હવે એસીબી વધુ તપાસ કરશે। જી જિગ્નેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।